નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, દિવસે ને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। તેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ચાલુ બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો છે। મિત્રો, આ ઘટના મધ્યપ્રદેશના જબલપુરની છે। જબલપુરમાં શુક્રવારે સવારે લગભગ 11 વાગે એક મોટો અકસ્માત થયો હતો। અહીં ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે બસ બેકાબૂ થઈ હતી અને બેકાબૂ બસે ઓટો, બાઇક અને સ્કૂટી સવારને કચડી નાખ્યા હતા અને બસ ડ્રાઈવર હરદેવ પાલનું ઘટના સ્થળે મોત થયું હતું। અકસ્માતમાં ઘાયલ થયેલા એક વૃદ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલની અંદર આ વૃદ્ધનું મૃત્યુ થયું હતું। બે બાળકો સહિત 5 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। તો મિત્રો, આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે? આ ઘટના જબલપુરના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે। પોલીસના જણાવ્યા અનુસાર બસ આધારતલથી રાનીતલ જવા રવાના થઈ હતી, ત્યારે આ ઘટના બની હતી અને દમોહ નાકા પાસે આ દુર્ઘટના બની હતી, જેની અંદર કેટલાક લોકો ઘાયલ થયા હતા। તો મિત્રો, આ રીતે ચાલુ બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે। તો મિત્રો, બસ આજના વિડીયો પૂરતું આટલું જ। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને બીજી આવી અન્ય ખબરો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો।